નમસ્કાર દર્શક મિત્રો, તના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વાલોડીના વિવાહનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહેલ છે। તે અંતર્ગત આજરોજ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાખી જાળિયા રોડ ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા 15 દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા। દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા 27 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી અને ઉપલેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય 14 જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી અને દીકરીને 40 કન્યાદાનની જીવન જરૂરિયાતની વસ્તુ આપવામાં આવી। આ સમૂહ લગ્નમાં બેન્ડ બાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયેલ, જે રાજમાર્ગ ઉપર ફરેલ અને ગૌધુલિક સમય અનુસાર લગ્ન વિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરાયો હતો, જેમાં મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી જોશી બિરાજમાન રહેલ અને આ ધર્મોત્સવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા 15 દંપતીએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, ઉદ્યોગપતિ દિનેશભાઈ અમૃતિયા, હકુબાવાડા જામનગર બાર કાઉન્સિલરના પ્રમુખ ભરતભાઈ સુવા તથા ઉપલેટા આર્ટ ઓફ લિવિંગના કિરણબેન સુવા, અનિલભાઈ ધોળકિયા, અમરેલીના હસુભાઈ જોશી, અશ્વિનભાઈ ત્રિવેદી, જૂનાગઢ નોબલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ, જૂનાગઢ વેપારી અગ્રણી હસુભાઈ જોશી, અશોકભાઈ શેઠ, ગુણવંતભાઈ રાણીગા, મયુરભાઈ સુવા, દાનભાઈ ચંદ્રવાડિયા, ગોપાલભાઈ ઝાલાવડિયા વગેરે શ્રેષ્ઠો ઉપસ્થિત રહેલ હતા। વાલોડીના વિવાહમાં આયોજનને સફળ બનાવવા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, રાજુભાઈ ત્રિવેદી, નીલુભાઈ ગોંધિયા, ભાદાભાઈ બોરખતરિયા, ભાવેશભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગદીશભાઈ પૈડા, સતીશભાઈ સોચિત્રા, મનુભાઈ બારોટ, કાનાભાઈ ચના બાબરા, સંજયભાઈ મુરાણી, અનિતાબેન ચૌહાણ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। અહેવાલ સરફરાજ કોડી, તન્ના સમાચાર, ઉપલેટા। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરો એમાં એશિયન હેલ્થ ક્લબ યુકે દ્વારા અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે। આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના સર્વજ્ઞાતીય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં હતું। સર્વજ્ઞાતીય વાલુડી દીકરીના વિવાહનું આયોજન કર્યું। તેમાં આશરે 15 જેટલી દંપતીઓએ ભાગ લઈ અને પ્રભુતાના પગલાં માંડ્યા અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આજે દંપતીઓ આજે અહીંયા પ્રભુતાના પગલાં માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના। તેમજ આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થયું એમાં ઉપલેટાના નગર શ્રેષ્ઠીઓ, ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મળ્યો છે। તો આ નવદંપતીઓ ખૂબ ખૂબ સુખી અને સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના।